કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમિત શાહે 20 કિલોમીટર લાંબો રોડ શો કરી વેજલપુર ખાતે તેનું સમાપન કરી સભા સંબોધી હતી। આ પહેલા વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરે દૂરદર્શન સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં ગાંધીનગર લોકસભામાં જંગી બહુમતીથી અમિતભાઈ શાહને જીતાડવા વેજલપુર વિધાનસભાની જનતાએ મન બનાવી લીધું છે। અમિતભાઈ, એક જન આશીર્વાદ ઉમેદવાર માટે જે છે એને માટે આ જન સહેલાબ ઉમટી પડ્યો છે, શું કહેશો? અમિત શાહજી રાષ્ટ્રીય નેતા છે, નરેન્દ્ર મોદીજીના અડગ સાથીદાર છે। આ ભારતને સુરક્ષિત અને વિકસિત બનાવવામાં પોતાનું જીવન આપી રહ્યા છે। અમારું નસીબ છે કે અમારા સાંસદ છે, આ વિસ્તારના એ પૂર્વ ધારાસભ્ય રહ્યા છે। વેજલપુર એમને ખૂબ પ્રેમ કરે છે। વેજલપુરની જનતા પોતાના પૂરા હાથ ખોલીને એમનું સ્વાગત કરવા માંગે છે। વેજલપુર વિધાનસભાના જે ધારાસભ્ય છે અમિત ઠાકરનું કહેવું છે કે હવે 7મી જૂન તારીખે ચૂંટણીની તારીખે અહીંયા વેજલપુર વિધાનસભામાંથી 100% મતદાન કરીને અમિત શાહને સંપૂર્ણ બહુમતીથી જીતાડવાની નેમ છે। દેવસિંહ વારોતેરિયા